જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું લસણિયા બટેકાનું શાક। થોડુંક અલગ રીતે આપણે બનાવવાના છીએ। એના માટે મેં અહીંયા નાની નાની બટેકી લઈ લીધી છે। તમે જોઈ શકો છો આ રીતના બટેકાને સરસ ઝીણા હોય। આપણે વધારે બટેકા લાવીએ એટલે નાના બટેકા આવતા જ હોય, એ મેં અલગ કાઢી અને આ રીતે રાખ્યા હતા। અને આ ઝીણા બટેકાને સરસ બાફી અને છાલ ઉતારી લીધી છે। અહીંયા મેં આદુ, લીલા મરચાં અને લસણને વાટી લીધું છે। એક ટમેટાને ઝીણું કટ કરી લીધું છે। મીઠા લીમડાના પાન લીધા છે। અને અહીંયા મસાલામાં મેં અહીંયા લાલ મરચું, ધાણા જીરું, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી કાળા મરીને વાટી અને આમાં મિક્સ કરી લીધા છે। અને આ રીતની પાતળી પેસ્ટ બનાવી લીધી છે, તમે જોઈ શકો છો। હવે આપણે આને વઘારી લઈશું। આ શાક ખાવામાં બહુ જ મસ્ત લાગે છે, તો તમે એક વખત જરૂરથી બનાવજો। અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને આખો વિડીયો જરૂરથી જોજો। અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને મારો વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે। તો ચાલો હવે આપણે આને વઘારી લઈએ। અમુક બટેકું મોટું હોય એના મેં આ રીતે 2 ટુકડા કરી લીધા છે, તમે જોઈ શકો છો। અને જો તમારે નાના બટેકા ના હોય, મોટા બટેકા હોય તો પણ તમે બનાવી શકો છો આ રીતે મોટા ટુકડા રાખીને। પણ મેં અહીંયા આખા બટેકા લીધા છે। એક કડાઈમાં 2 પાવરા તેલ સરસ ગરમ કરી લીધું છે। હવે આપણે એમાં રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં હિંગ નાખીશું। અને જે આપણે લસણ, આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે નાખી દઈશું આમાં। સરસ સાતરી લેવાનું છે। આપણે સરસ સાતડી લીધું છે। હવે આપણે આમાં જે ટામેટા કટ કરીને રાખ્યા છે એ નાખી દઈશું। સરસ મિક્સ કરવાનું છે। આપણા ટામેટા સરસ ચડી ગયા છે, તમે જોઈ શકો છો। આ રીતના એકદમ ટામેટા સોફ્ટ થઈ જાય પછી આપણે આમાં જે આપણે મસાલાની પેસ્ટ બનાવીને રાખી છે એ નાખી દઈશું। સરસ મિક્સ કરી લઈશું ને આપણે આને તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું। અને જે પેસ્ટ હતી આપણે લીધી હતી એ વાટકીમાં થોડું એવું પાણી નાખી અને આપણે પાછું આમાં રેડી દઈશું। આપણે બધા જ બટેકાની અંદર આ રીતે કાંટાવાળી ચમચીથી હોલ કરી લીધા છે, જેથી કરીને આપણો મસાલો અંદર સુધી જાય। અને સાવ નાનું બટેકું હોય આવડું એમાં કરવાની જરૂર નથી, પણ થોડા એવા મોટા હોય એમાં કરી લેવાનું। હવે આપણે ગ્રેવી ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ગ્રેવી પણ પાકી ગઈ છે અને કેટલું સરસ અંદર તેલ પણ છૂટું પડી ગયું છે। હવે આપણે થોડું એવું પાણી નાખીશું। જો તમારે પાણી ના નાખવું હોય, એમને બનાવવું હોય તો પણ બનાવી શકાય, પણ હું થોડી એવી ગ્રેવી રાખવાની છું, એટલા માટે અડધા ગ્લાસ જેટલું પાણી આપણે નાખી દઈશું। હંમેશા આ રીતે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે પછી જ આપણે પાણી નાખવાનું હોય તો પછી જ નાખવાનું, કેમ કે જો પહેલાં આપણે પાણી નાખી દઈએ તો આપણી ગ્રેવીમાં કચાશ રહે ને પછી સ્વાદમાં બરોબર ના બને સ્વાદ। આપણે અડધા ગ્લાસ જેટલું પાણી આપણે આમાં નાખવાના છીએ। હવે સરસ મજાની ગ્રેવીને આપણે ઉકળવા દઈશું। તમે જોઈ શકો છો ગ્રેવી આપણી થોડી થોડી ઉકળવા લાગી છે, એટલે આપણે બટેકાને આમાં નાખી દઈશું। કેમ કે બટેકાને પણ આપણે આની સાથે થોડીક વાર માટે પાકવા દેવાના છે, જેથી કરીને અંદર બધી ગ્રેવીનો સ્વાદ આવી જાય। આપણે બધા બટેકા અંદર નાખી દીધા છે અને સરસ હવે મિક્સ કરશું। તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવ્યો છે આપણા શાકનો। આ રીતે થોડીક વાર માટે હળવા હાથે મિક્સ કરવાનું, બટેકા તૂટી ના જાય એનું ધ્યાન રાખવાનું। હવે ઢાંકીને આપણે 10 મિનિટ સુધી આને પાકવા દઈશું, જેથી કરીને બધો ફ્લેવર આપણા અંદર બટેકાની અંદર આવી જાય। 10 મિનિટ જેવું ઢાંકી અને સરસ ઉકળવા દીધું હતું શાકને આપણા, તો તમે જોઈ શકો છો કે બધા મસાલાનો ફ્લેવર આપણા બટેકાની અંદર આવી ગયો છે અને એકદમ કલર પણ ચેન્જ થઈ ગયો છે। અને આમ જોતા વેત ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય એટલું મસ્ત આપણું શાક બન્યું છે, તમે જોઈ શકો છો। ઉપરથી આપણે થોડા એવા લીલા ધાણા નાખી દઈશું અને રસો પણ આપણો થોડો જાડો થયો છે ને આપણે ગરમા ગરમ શાકને સર્વ કરી દઈશું।
તો તૈયાર છે આપણું જોતા વેત ખાવાનું મન થઈ જાય એવું લસણિયા બટેકાનું શાક. જો તમે આ રીતે લસણિયા બટેકાનું શાક ક્યારેય ના બનાવ્યું હોય તો એક વખત જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. લસણિયા બટેકાનું શાક ઘણી જગ્યાએ અલગ અલગ રીતે બનતું હોય છે. મેં મારા ઘરની રીત તમને શીખડાવી છે, તો તમે પણ તમારા ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. વિશ્વાસ છે કે તમને બધાને બહુ જ પસંદ આવશે. જો તમને મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.